स्वाध्याय 4.5 एग्जाम्पल 11 શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધવાનું છે। પહેલા તો આ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં એ નક્કી કરવા માટે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ। આપણે ધારી લઈએ કે આ શ્રેણિક A છે, શ્રેણિકનું નામ આપી દઈએ A। હવે એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ માટે નિશ્ચાયક A बराबर निश्चायक 1 0 0 0 cos अल्फा sin अल्फा 0 sin अल्फा माइनस cos अल्फा। पहला श्रेणिकનો નિશ્ચાયક લખીએ। હવે એનું મૂલ્ય શોધીએ। એનું મૂલ્ય શોધવા માટે પ્રથમ હાર અથવા પ્રથમ સ્તંભ કોઈ બીનો ઉપયોગ કરશો। અહીંયા પણ બે ઘટક 0 છે, અહીંયા પણ બે ઘટક 0 છે। પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો પ્રથમ હારમાં 1 નું વિસ્તરણ 1, હાર અને સ્તંભ સિવાય બાકી વધ્યા cos into minus cos એટલે minus cos square minus sin into sin sin square। माइनस कॉमन ले लो એટલે cos square plus sin square 1 થઈ જશે। એટલે નિશ્ચાયક A નું મૂલ્ય -1 આવે જે નોટ ઇક્વલ ટુ 0 છે અને માટે કહી શકાય A ઇન્વર્સ નું અસ્તિત્વ છે। શ્રેણિક A ના નિશ્ચાયકનું મૂલ્ય શોધ્યું જે 0 નથી માટે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે એટલે કે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે। હવે આપણે A ઇન્વર્સ શોધવો છે। A ઇન્વર્સ શોધવો હોય તો પહેલા એડજોઇન્ટ શોધવો પડે। એડજોઇન્ટ શોધવા માટે દરેક ઘટકના સહઅવયવ શોધીએ। અહીં કેપિટલ A11 એટલે કે 1 નો સહઅવયવ 1 ની હાર અને સ્તંભ સિવાય બાકીના ઘટકો માઇનસ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર। ડાયરેક્ટ લખી દઉં તો એ કિંમત આપણે લખી શકીશું માઇનસ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે માઇનસ કોમન લઈ લો માઇનસ કૌંસમાં cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 થઈ જાય। તો A11 નો સહઅવયવ -1 મળે। A12 નો સહઅવયવ કેપિટલ A12 જે માઇનસ અને હાર અને સ્તંભ સિવાય 0 -0 એટલે 0 એટલે 0 શક્ય એટલું સીધું લખીશું। અહીંયા પ્લસ માઇનસ પ્લસ એ પ્રમાણે બી આપણે ડાયરેક્ટ કિંમત મૂકતા જઈશું। A13 પહેલી હાર ત્રીજા સ્તંભ એનો સહઅવયવ પ્લસ આવશે, હાર અને સ્તંભ સિવાય આ પણ 0 એટલે 0। A21 બીજી હાર પહેલો સ્તંભ જે માઇનસ આવશે, એ હાર અને સ્તંભ સિવાય આ 0 માઇનસ આ પણ 0 એટલે એનો જવાબ પણ 0 આવશે। ડાયરેક્ટ 0 લખો તો બી ચાલે। આપણે ધ્યાન રાખીએ છીએ કે આ ઘટકો 1 આ 2 3 અને આ 4 માઇનસ છે એ મૂકીએ છીએ, પછી ભલે 0 હોય કે જે હોય। A22 પ્લસ આવશે, બીજી હાર અને બીજા સ્તંભ સિવાયના ઘટકો માઇનસ cos આલ્ફા 0 એટલે માઇનસ cos આલ્ફા થશે। A23 બીજી હાર ત્રીજો સ્તંભ માઇનસ આવશે, એ હાર અને સ્તંભ સિવાય આ sin આલ્ફા -0 એટલે માઇનસ sin આલ્ફા થશે। ચલો A31 ત્રીજી હાર પહેલો સ્તંભ જે પ્લસ આવશે, હાર અને સ્તંભ સિવાય આ 0 અને આ પણ 0 એટલે ટોટલ 0। A32 માઇનસ થશે, ત્રીજી હાર બીજો સ્તંભ 1 into sin આલ્ફા -0 એટલે માઇનસ sin આલ્ફા થશે। A33 પ્લસ આવશે, હાર અને સ્તંભ સિવાય cos આલ્ફા -0 એટલે અહીંયા cos આલ્ફા થશે।
માટે એડજોઇન્ટ એ બરાબર તમે અહીંયા 9 ઘટકના સહઅવયવ લખ્યા. જે પહેલી હારમાં છે એને પહેલા સ્તંભમાં લખી દઈએ એટલે પરિવર્ત ડાયરેક્ટ આપણને મળી જાય છે. બીજી હાર છે 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. બીજા સ્તંભમાં લખ્યા. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. સહઅવયવ 9 શોધી ને એ આપણે જેમ હારમાં છે એમ હારમાં લખી દઈએ અને પછી એ હારને પ્રથમ સ્તંભમાં લખીએ એટલે એનું પરિવર્તન મળી જાય. માટે એ ઇનવર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ આપણું સૂત્ર છે, જેમાં કિંમત મૂકીએ તો 1 નિશ્ચાયક એ નું મૂલ્ય -1 એડજોઇન્ટ એ -1 0 0 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા બરાબર આ -1 1/-1 એટલે -1 ગુણીએ તો દરેક ઘટક સાથે -1 ગુણાશે તો +1 થશે. 0 0 0 કોસ આલ્ફા સાઇન આલ્ફા બંને પ્લસ થશે. આ 0 માઇનસ સાઇન આલ્ફા છે એટલે પ્લસ થશે અને આ માઇનસ કોસ આલ્ફા થશે. આ રીતે આપણને શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક એ ઇનવર્સ મળે. વધુમાં નોંધ કરવી હોય તો તમે જુઓ આ એ ઇનવર્સની જે કિંમત મળી એ 1 0 0 0 કોસ આલ્ફા સાઇન આલ્ફા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા એટલે એ પોતે પાછો મળે છે. એ ઇનવર્સ એનો વ્યસ્ત એ પોતે જ થાય છે એટલે એ ઘટકો પર ડિપેન્ડ રહે છે. અહીંયા તમને જે શ્રેણિક આપ્યો હતો એમાં પ્રથમ હારમાં બંને 0 હતા અને આ પણ બંને 0 હતા. પ્રથમ સ્તંભમાં આ બંને વિરોધી હતા અને આ બે સમાન હતા. આવી કોઈ ચોક્કસ ગોઠવણી હોય એ સમયનો વ્યસ્ત તમને એ પોતે પણ મળતો હોય છે. એક્ઝામ્પલ 12 જો એ 3725 અને બી 6879 હોય એટલે કે એ અને બી બંને બે કક્ષાવાળા શ્રેણિક છે તો ચકાસો કે એ અને બી ના ગુણાકારનો વ્યસ્ત બરાબર બી નો વ્યસ્ત ગુણ્યા એ નો વ્યસ્ત. અહીંયા ધ્યાન રાખીશું આ પરિણામ ચકાસવું છે તો પહેલા એ બી નો વ્યસ્ત શોધી લઈશું, પછી એનો વ્યસ્ત બી નો વ્યસ્ત શોધીને એમનો ગુણાકાર કરીશું. સૌથી પહેલા એ બી ઇનવર્સ શોધવા માટે એ અને બી નો ગુણાકાર કરીએ. શ્રેણિક એ અને બી નો ગુણાકાર તમે જાણો છો. બે શ્રેણિકનો ગુણાકાર મેળવવાની રીત અહીંયા પ્રથમ હાર પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર 6 તરી 18 7 × 7 49 બીજી હાર પહેલો સ્તંભ 12 5 × 7 35 8 તરી 24 7 × 9 63 બીજી હાર બીજો સ્તંભ 8 × 16 9 × 5 45. આ રીતે એ અને બી નો ગુણાકાર 18 અને 49 67 87 બેનો સરવાળો 47 અને 61. આ પ્રમાણે આપણને એ અને બી નો ગુણાકાર મળે. એનો નિશ્ચાયક શોધી લઈએ.
એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયકમાં 6 7 8 7 4 7 6 1 એનું મૂલ્ય શોધીએ તો અગ્રવિકર્ણનો ગુણાકાર 67 અને 61 નો ગુણાકાર -87 અને 47 નો ગુણાકાર, જેની ગણતરી આપણે કરીએ તો બરાબર અહીંયા લખીએ 67 અને 61 નો ગુણાકાર 4847 થશે અને 87 અને 47 નો ગુણાકાર કરીએ 4082 થશે, જે બાદબાકી કરીશું તો -2 મળશે. આમ AB ના નિશ્ચાયકનું મૂલ્ય -2 મળ્યું, જે નોટ ઇક્વલ ટુ 0 છે. તો માટે AB ઇન્વર્સ મળે. ઓકે, ચલો AB ઇન્વર્સ મળે છે નક્કી કર્યું. તો હવે એડજોઇન્ટ AB શોધવાનો થાય. હવે એડજોઇન્ટ AB તો એ તો ડાયરેક્ટ શોધીશું, કારણ 2x2 શ્રેણિક છે. તો એડજોઇન્ટ AB બરાબર અગ્રવિકર્ણના ઘટકો બદલ કરવાના 61 67, આ વિરુદ્ધ લેવાના, ચિહ્ન બદલવાનું, -47 -87, 2x2 શ્રેણિક છે એટલે તમે એડજોઇન્ટ ડાયરેક્ટ લખી શકો છો. અને માટે AB ઇન્વર્સ બરાબર વ્યાખ્યા પ્રમાણે 1/AB નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ AB. આ તો આપણે વ્યાખ્યા પ્રમાણે લખીએ છીએ. AB છે તો AB ઇન્વર્સ બરાબર 1/ નિશ્ચાયક AB ગુણ્યા એડજોઇન્ટ AB. ચલો 1/ નિશ્ચાયક AB એટલે 1/-2 અને એડજોઇન્ટ AB જે તમે શોધ્યો છે એડજોઇન્ટ AB 61 -87 -47 67. અહીંયા એક કામ પૂરું થયું, AB ઇન્વર્સ શોધી લીધો અને પરિણામ 1 નામ આપ્યું. હવે તમારે B ઇન્વર્સ અને A ઇન્વર્સ નો ગુણાકાર મેળવવો છે. એટલે પહેલા તમારે A ઇન્વર્સ B ઇન્વર્સ શોધવાના, પછી એમનો ગુણાકાર કરવાનો. એ ગણતરી કરીએ. A ઇન્વર્સ શોધીશું, B ઇન્વર્સ શોધીશું, મૂળાની આ જ વ્યાખ્યા પ્રમાણે. A ઇન્વર્સ મેળવવા માટે પ્રથમ શ્રેણિક A નો નિશ્ચાયક ચેક કરીએ. શ્રેણિક A નો નિશ્ચાયક બરાબર 3725. 5 અને 3 નો ગુણાકાર 15, 2 અને 7 નો ગુણાકાર 14, 1 નોટ ઇક્વલ ટુ 0, માટે A ઇન્વર્સ મળે. A ઇન્વર્સ શોધવા માટે એડજોઇન્ટ A શોધીએ. હવે એડજોઇન્ટ A 2x2 માં તો આપણને તકલીફ ઓછી પડે, ડાયરેક્ટ લખવાનું થાય. અગ્રવિકર્ણના ઘટકો બદલીએ, પ્રતિવિકર્ણના ઘટકો માઇનસ લઈ લઈએ, ચિહ્ન બદલવાનું, પ્લસ હોય માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો માટે A ઇન્વર્સ બરાબર 1/ નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર 1/ નિશ્ચાયક A એટલે 1, એનો નિશ્ચાયક 1 જ છે. એડજોઇન્ટ A 5 - 7 -2 3, માટે A ઇન્વર્સ બરાબર 1/1 1, તો ગુણાકારમાં 1, દરેક ઘટક સાથે 1 ગુણો એટલે જે છે જ ઘટકો મળશે.
चलो ए इनवर्स शोधी लीधो। आ ज रीते बी इनवर्स शोधवो छे। बी इनवर्स शोधवा माटे प्रथम आपणे बी जे आप्यो छे ते श्रेणिक बी 6 8 7 9 छे। आ जे रीते आपणे ई परथी ए इनवर्स शोधीए एम बी परथी बी इनवर्स शोधीए तो पहला एनो निश्चायक बी शोधीए। निश्चायक बी 6 8 7 9 निश्चायक में श्रेणिक नो निश्चायक एना ज घटको राखीने सापेक्ष स्थिति में एनो निश्चायक बनावीए तो अहींया 6 અને 9 नो गुणाकार 6 અને 9 નો ગુણાકાર 7 અને 8 નો ગુણાકાર -2 टोटल થશે नॉट इक्वल टू 0 માટે बी इनवर्स મળે। बी इनवर्स શોધવા માટે एडजॉइंट बी શોધીએ। एडजॉइंट बी अग्रविकर्णना घटको 6 9 છે તો 9 6 કરીશું અને प्रतिविकर्णना घटको -7 -8 લખીશું। एडजॉइंट बी परथी बी इनवर्स लखीए तो बी इनवर्स बराबर 1 अपॉन निश्चायक बी इंटू एडजॉइंट बी। 1 अपॉन निश्चायक बी -2 छे 1 अपॉन -2 અને एडजॉइंट बी 9 -8 -7 6 छे। आ तमे ए इनवर्स शोध्यो हतो। आ बी इनवर्स मळ्यो। तमारे हवे बी इनवर्स અને ए इनवर्स નો ગુણાકાર કરવો છે। તમારું જે પરિણામ ચકાસવાનું છે એ આ રીતે છે ए बी इनवर्स बराबर बी इनवर्स ए इनवर्स। ए बी इनवर्स तमे मेळवी लीधा परिणाम एक आप्युं। हवे ए इनवर्स शोध्या बी इनवर्स शोध्या एमनो गुणाकार क्रम ध्यान राखजो पहला बी इनवर्स અને પછી ए इनवर्स आ बेनो गुणाकार करवो छे तो ये गुणाकार करिए। तमे ए इनवर्स शोध्यो छे बी इनवर्स शोध्यो छे। हवे बी इनवर्स ने ए इनवर्स नो गुणाकार એટલે પ્રથમ બી ઇનવર્સ લખવાના છે -1/2 આ જે છે તે 9 -8 -7 6 બી ઇનવર્સ લખ્યા। હવે એ ઇનવર્સ લખીએ તો એ ઇનવર્સ બરાબર 5 -7 -2 3 અહીંયા -1/2। હવે ગુણાકાર તો પહેલી હાર પહેલો સ્તંભ 9 × 5 અહીંયા પહેલી હાર પહેલો સ્તંભ 45 8 2 16 પ્લસ થશે માઇનસ માઇનસ। चलो बीजी हार पहलो स्तंभ -35 6 2 -12। पहली हार बीजो स्तंभ 9 × -7 -63 8 × 3 24 अहींया माइनस माइनस प्लस 49 76 18। आगळ वधीए -1/2 45 અને 16 નો સરવાળો 61 થશે। 63 અને 24 માઇનસ છે બંને -87 35 અને 12 -47 49 અને 18 નો સરવાળો 67। परिणाम 2 परिणाम 1 અને 2 चेक करी लीए। परिणाम 1 ना घटको -1/2 सॉरी 2 ना पहला 1 ना जोई लईए आपणे। परिणाम 1 में ए बी इनवर्स बराबर -1/2
61 minus 87 minus 47 67 પરિણામ 2 ચેક કરીએ તો -1/2 61 minus 87 minus 47 61 બંને સમાન છે તો માટે કહી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી AB ઇનવર્સ બરાબર B ઇનવર્સ ગુણ્યા A ઇનવર્સ આ રીતે આ પરિણામ ચકાસી શકાય આવો જ એક્ઝેક્ટ એક્ઝામ્પલ ઉદાહરણ 25 છે જે તમે સ્વપ્રયત્ને હોમવર્કમાં ગણજો રીત સેમ જ છે આંકડા બદલેલા છે બે શ્રેણિક AB બદલેલા છે એટલે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે એટલે આની સાથે સાથે જ એની પ્રેક્ટિસ કરી લેજો